મેં બીજા ગામમાં પણ ફિલ્ડમાં જઈને સખી મંડળ ઊભા કર્યા અને અત્યારે ઇટવાડ ગામમાં હાલમાં 10 મંડળો છે. તેમને ઘણા બધા લાભો અપાયા છે. મંડળમાં જોડાયા પછી બહેનોને જે બહેનો પગ પર ઊભી ન રહેતી હતી તેમને લાભ નતા મળ્યા, એ બધા જ અપાયા છે. અને અમુક બહેનો પણ એવી બી હતી એમને બેંકમાં જઈને કઈ રીતના કામ કરવું, શું કરવું, કશો બી ખ્યાલ નતો આવતો. એ બધું જ બહેનોને શીખવા મળ્યું છે. રોજગારી કઈ રીતના મેળવવી એ પણ શીખવા મળ્યું છે. અને અત્યારે હાલમાં આ મંડળ છે શ્રી ગણેશ સખી મંડળ, તે બહેનો પણ અત્યાર સુધી કંઈક કામ નથી કરતી, પણ એમને એક સજેસ્ટ કરી મેં કે તમે ચલો તમારા ઘરે ગાય છે તો ગાયના છાણમાંથી તમે કંઈક એનો ઉપયોગ કરો અને કંઈ બી બનાવટ કરો. તો એ બહેનોએ પછી એમના બાએ સાથ સહકાર આપ્યો અને એને કોળિયા અને છાણમાં બનાવતા શીખવાડ્યું, ધૂપ બનાવતા, કે જે અત્યારે આપણે વેચાતું ધૂપ લાવીએ છીએ એના કરતાં ગાયનું છાણ બી ઉપયોગમાં અને એની અંદર જે બધા સામગ્રી ઉપરે છે એનાથી વાતાવરણ શુદ્ધ થાય, લાકડાનો બી બચત થાય અને બહેનોને શ્વાસોશ્વાસની જે બીમારી લાગુ પડે છે એ પણ ના પડે. ને એવી જ રીતે હું હજુ બીજા ગામમાં બી કોશિશ કરું છું કે બીજી જે બહેનો બાકી રહી છે એમને બી પગ પર ઊભા રહે એ રીતના. અને એના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ પહેલાં અમે આ કામ કરતા હતા જમે, અને આવી રીતના ગાયનું છાણથી આવી રીતના જે સામગ્રી છે, સુગર, આપણે જે જવ, તલ અને કપૂર બધું નાખીને અમે આવી રીતના એ કરીએ છીએ. અને જો સાદું ઓર્ડર મળે છે તો પછી અમે સાદા રીતના 50 રૂપિયા કિલો ભાવ જાય છે, અને આ અમારે 80 રૂપિયા ભાવ જાય છે કિલો. બાજુના ગામમાંથી આમ તો વરસ જેવું થયું, પણ આ બહાર અમે બનાવતા તો વરસ પહેલાથી, પણ આ તો બહાર ગયું અમારું 6-7-8 મહિનાથી બહાર જાય છે. પ્રોડક્ટ બહાર કરીએ છીએ, બધા ઓર્ડર આપે છે એ પ્રમાણે કરીએ છીએ. આ છે એમને અમને શીખવાડ્યું કે આવી રીતના તમે કરો તો સારું રહે. એમને બધું સામગ્રી નાખવાનું બધું કરવાનું અમને શીખવાડ્યું. ખાલી છાણનો એકલા લાવતા હતા, પછી એમને આપણે અલગ અલગ નાખવું તો પછી બધી સામગ્રી કરીએ તો આપણે બધી લેવું ના પડે. એટલે એ રીતે આ બા ઘેર બનાવ્યા. અમને પહેલા અમને ઘેર બનાવીને અમે લોકોએ પછી એ કર્યું. આનાથી વાતાવરણની શુદ્ધિ માટે અને આપણા શ્વાસમાં જાય તે પણ સારું છે. એના માટે શ્વાસમાં જાય તે પણ સારું છે, અને પેલું વાતાવરણ શુદ્ધિ માટે. આ જ કામ માટે, ઘરકામ આવું બધું મટીરિયલ લાવવા માટે, બસ એ માટે અમે ઉપયોગ કર્યો છે લોનમાં. અમે લોકોએ પહેલાં લોન લીધી અને એમને 100 રૂપિયા પેલી બચત કરીને પહેલાં અમે સખી મંડળ એ રીતના એ કર્યું. પછી અમને લોન આપી, 1.5 લોન મળી, અને એનું અમારે આ બધું પ્રવૃત્તિ અમે ચાલુ કરી. એના 10 બહેનો વચ્ચે કોળિયાનું, છાણાનું પ્રવૃત્તિ આ બધી આવી રીતના અમે ચાલુ કરી. કોઈને પાસે એમ પૈસા માંગવા કરતાં જાતે કમાઈએ છે તો સારું રહે.